આપકી અદાલતમાં જમિયત ઉલેમા એ હિન્દના પ્રેસિડેન્ટ મૌલાના મહેમૂદ મદની પર આરોપ છે કે એમની વિચારસરણી સંકુચિત છે. મૌલાના સાહેબ, એ વાત સાચી છે કે જમિયત ઉલેમાએ હિન્દ 105 વર્ષ જૂની ઓર્ગેનાઇઝેશન છે. એનો અર્થ એ નથી કે વિચારસરણી પણ 100 વર્ષ જૂની હોવી જોઈએ. અને આજના જે નવયુવાન છે એ ફરિયાદ કરે છે, એ કહે છે કે જ્યારે અમે દેવબંધમાં જઈએ છીએ તો નવા જમાનાથી દૂર રાખવામાં આવે છે, જેમ કે છોકરીઓને રીલ્સ નથી બનાવવા દેવામાં આવતી. તો તમે છોકરીઓને રીલ બનાવવાની વકાલત કરી રહ્યા છો? હા, હું તો ઈચ્છું છું રીલ્સ બનાવે અને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરે. એવું છે, કોઈ પણ ઇન્સ્ટિટ્યુશન એનો એક ઉદ્દેશ્ય હોય છે. આના ઉદાહરણો ઘણા બધા મેઇન સ્ટ્રીમ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશનમાં તમને મળી જશે, જ્યાં મોબાઈલ રાખવા પર, યુનિફોર્મ પર અને આ રીતની ઘણી વસ્તુઓ પર અંકુશ છે. આ માત્ર દારુલ ઉલૂમ દેવબંધની સાથે નથી, પણ જ્યારે એક ખાસ એન્વાયરોમેન્ટ ક્રિએટ કરવાનું હોય છે જ્યાં ભણાવવા ઉપરાંત ડિસ્ટ્રેક્શનવાળી વસ્તુઓથી બચાવવા છે. એને તો તમે માનશો કે મોડર્ન જમાનાના ચેલેન્જિંગ વસ્તુઓમાંથી એક વસ્તુ મોબાઈલનો મિસયુઝ છે, અથવા જરૂરત કરતાં વધારે યુઝ કરવું, વાપરવું છે. આ પ્રોબ્લેમ માત્ર ઇન્ડિયાથી નથી પણ ગ્લોબલ ફિનોમિના થઈ ગયો છે. આને કારણે ઘણા પ્રકારની નવી બીમારીઓ જન્મી છે, એમને નવા નવા નામ આપવામાં આવી રહ્યા છે. આવામાં ભણવાવાળા બાળકોને જે ગ્રેજ્યુએશન કરી રહ્યા છે કે પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહ્યા છે, એમને ડિસ્ટ્રેક્શનવાળી વસ્તુઓથી બચાવવામાં આવે છે, બધી જગ્યાએ બચાવવામાં આવે છે. હું તમને આખું લિસ્ટ આપી શકું છું. ચાલો, હું તમારી વાત માની લઉં છું કે મોબાઈલનો ઉપયોગ કરવાથી જે સ્ટુડન્ટ છે એમનું નુકસાન થાય છે, પણ છોકરીઓ કાર ચલાવે, મોટર બાઇક ચલાવે, એના પર કેમ અંકુશ છે? ક્યાં અંકુશ છે એમના પર? બધા ચલાવી રહ્યા છે. અરે નહીં, જો સાહેબ, આ દારુલ ઉલૂમની જે વેબસાઇટ છે, હા, એના પર સવાલ પૂછવામાં આવ્યો. એક છોકરીએ સવાલ પૂછ્યો ઉલેમાને કે શું હું મોટર બાઇક ચલાવી શકું, કાર ચલાવું તો ઠીક છે? એમણે કહ્યું કે ના, ઇસ્લામમાં આની પરવાનગી નથી. હવે આ તો એ જ કહી શકશે જેમણે લખવાવાળાએ શું લખ્યું છે ને ક્યારે લખ્યું છે, કયા કોન્ટેસ્ટમાં સવાલ કરવામાં આવ્યો છે. જુઓ, આ દારુલ ઉલૂમની જે વેબસાઇટ છે, આ એની પ્રિન્ટઆઉટ છે. હા, અસલમાં આ મારું ડિપાર્ટમેન્ટ નથી, તો એમણે કયા કોન્ટેક્ટ્સમાં ફતવાનું પણ એના પર ઘણો આધાર હોય છે. આ સવાલ કરવાવાળો, સવાલ કરવાવાળી, સવાલ કરવાનો અંદાજ શું છે, એના પર હિસાબથી જવાબ ના આપે સાહેબ, છે. સવાલ તો એમનો ઘણો સીધો સાદો હતો. નહીં, ખબર નથી, સીધો સાદો નહીં, કારણ કે તમારો સવાલ પણ સીધો તો છે તો એટલે ના, એમણે લખ્યું, જો આમાં લખ્યું છે કે ઇઝ રાઇડિંગ અ બાઇક ઓર અ કાર અનલોફુલ ફોર અ ફિમેલ અકોર્ડિંગ ટુ શરિયા. હું આને નહીં કહી શકું, અને મને લાગે છે કે આનો જો યોગ્ય રીતે સવાલ કરવામાં આવે તો આનો જવાબ ડેફિનેટલી આવશે જ. જી, હવે આને યોગ્ય રીતે કેવી રીતે પૂછાશે જણાવી દો. દરેક વસ્તુની એક હદ હોય છે. જો એ હદમાં રહીને કરવામાં આવે છે તો એ જ વસ્તુ અલાઉ થઈ જશે. હવે જેમ કે એમણે પૂછ્યું કે હું આઈબ્રોઝ બનાવું છું, તો આ ઠીક છે? કહ્યું નહીં સાહેબ, ઇસ્લામમાં હરામ છે. હવે ખબર નહીં તમે આટલી જૂની ક્યાંથી કઈ વસ્તુઓ ના, તો કાઢી છે. હમણાંનું તાજું વેબસાઇટ પરથી મેં કાઢ્યું છે. જે આપણા યંગ છોકરીઓ છે તે આવા સવાલ પૂછે છે. હા, પૂછવા તો જોઈએ. ઇસ્લામમાં જે નવા ઇશ્યુઝ ઉભા થઈ રહ્યા છે લોકોમાં, નવી વસ્તુઓ આવી રહી છે જમાનામાં, યુઝ કરવા વાળી, મેકઅપ માટે હોય. હવે એમાં એ પણ પૂછ્યું એમણે કે ફેશિયલ કરાવવું, ટેટુ બનાવવું હરામ છે, ગેરકાયદેસર છે ઇસ્લામમાં. ટેટુ બનાવવા વિશે તો હું જાણું છું કે આને નાજાયઝ માનવામાં આવ્યું છે, કેમ કે એ જમાનામાં પણ બનાવવામાં આવતા હતા, તો એ તો ક્લિયર છે, બિલકુલ, એમાં કોઈ ડાઉટ નથી. બાકી જે સવાલ કરવાવાળાના સવાલ પર હશે, શું વસ્તુ થઈ શકે છે, કઈ રીતે થઈ શકે. હવે એક મૌલાનાએ તો જે લગ્નમાં ડીજે વાગી રહ્યું હતું એ નિકાહ કરાવવાથી ના પાડી દીધી. બિલકુલ, અમે તો એ નિર્ણય કરી રહ્યા છે. અમે કહી રહ્યા છે કે જે લગ્નમાં ડીજે હશે, જે લગ્નમાં જરૂર કરતાં વધારે ખર્ચો કરવામાં આવશે, જે લગ્નમાં જરૂરથી વધારે લાઇટનિંગ કરવામાં આવશે, જે લગ્નમાં એન્વાયરોમેન્ટનું ધ્યાન નહીં રખાય,
જે લગ્નમાં ગરીબની ગુરબતની મજાક ઉડાવવામાં આવશે એ લગ્નને અમે થવા નહીં દઈશું. મારું બસ ચાલે તો હું થવા જ નહીં દઉં. અમે તો સરકારને પણ કહીએ છીએ કાયદો બનવો જોઈએ. આ શું મજાક બનાવી રાખી છે લગ્નનો? બિગ ફેડ વેડિંગ્સ કરી રહ્યા છે ને ગરીબની મજાક ઉડી રહી છે. ગરીબને પીવાનું ઠીકઠાક પાણી નથી મળી રહ્યું. તમે લગ્નમાં આટલો અમે ઉર્દુમાં કહીએ છીએ તુસ્કો એહતશામ કે સાથ આટલું સજાવીને કરો છો. તમે ગરીબોની બાબતે કોઈ સિન્સિયરિટી નથી તમારી પાસે. હવે તમે કોઈ- કેવો દેશ બનાવવા ઈચ્છો છો? કેવી દુનિયા ચલાવવા ઈચ્છો છો? તમે એન્વાયરમેન્ટનું હવે ધ્યાન કોઈ નથી પોતાનો રાખતા. નિકાહ કઈ રીતે કરે, લગ્ન કેવી રીતે કરે, એ કેવા આ વાળા તમે સોસાયટીની કોણ છો? બાબત છે. આ સોસાયટીની બાબત છે. આખી સોસાયટીએ કરવું જોઈએ મળીને. આપણે અમારે અને તમારે મળીને કરવું જોઈએ. આ સોસાયટીને ખોટા રસ્તા પર નહીં જવા દઈશું. અમે ગરીબની ગુરબતની મજાક નહીં ઉડાવવા દઈશું કોઈને. મુલ્કને, દેશને, સમાજને ખોટા રસ્તા પર નહીં જવા દેવા જોઈએ. આપણે બધા લોકો યોગ્ય રીતે બેસીને આના પર ચિંતા કરવી જોઈએ. તો આનો અર્થ એ છે કે જે યુનિફોર્મ સિવિલ કોડ છે એ પણ લાગુ થવો જોઈએ, ઠીક છે? આનાથી શું મુરાદ છે તમારી? કેમ કે એમાં એ જ તો છે કે ભાઈ લગ્ન બધાના એક રીતે થાય. એક રીતથી શું મુરાદ છે? તમે એ જ તો પ્રોબ્લેમ છે. જો બધા માટે એક જ રીતથી થવા લાગે તો આનું કોઈ એક વ્હાઇટ પેપર આવવું જોઈએ, ડિસ્કશન થવું જોઈએ. સારી વાત છે કે સારી વાત છે લાગુ થાય, પણ કોઈ એના વિશે કોઈ યુનિફોર્મિટી નથી. કહે છે કે એક હોવું જોઈએ. હવે જ્યારે એક થવાની વાત કરશો તો એને કોઈ ડિનાય કરશે, પણ એ જે લાવી રહ્યા છે એક તો નથી લાવી રહ્યા. કેવી રીતે લાવશે? કયા ફોર્મેટમાં લાવશે? એના પર ડિસ્કશન તો થવું જરૂરી છે. ના, એમાં એમ તો નથી કહેવાયું કે જેને નિકાહ કરવા છે એને ફેરા પણ લેવા પડશે. હા તો ઠીક છે. એમાં શું પ્રોબ્લેમ છે? હવે ઇન્ડિયામાં થઈ શું રહ્યું છે? ઇન્ડિયામાં શું દુનિયાનો પ્રોબ્લેમ આવી ગયો છે? આ કોમન ફિનોમિના થઈ ગયો છે કે તમારી તાકાત છે 50,000 રૂપિયા ખર્ચ કરવાની. તમે દેખાડાના ચક્કરમાં 20 લાખ રૂપિયા ખર્ચ કરો છો. પૈસા જમા કરાવવાના શરૂ કરે છે. એ જ વાત માટે ભાઈ, એ પૈસા તમે ખર્ચો બાળકોના એજ્યુકેશન માટે, ભણતર પર ખર્ચ કરો. તે એક દિવસ માટે. એ કે છે ને 4 દિન કી ચાંદની ફિર અંધેરી રાત હૈ. આ તો તમાશો બનાવી દીધો છે. જો આજના જમાનામાં જે લગ્નો થાય છે, મને નથી ખબર તમે કેટલા જાણકાર છો એના બાબતે, એ બધા જ લગ્ન કેમેરા માટે થાય છે. વરમાળા તમે પણ કહો. 3-4 વખત રીટેક થઈ જાય છે. હવે કો તમે અને જે એમની જાહો જલાલી છે એનાથી જ આ એક દેખાય છે. હોટ લાગી ગઈ છે દેખાવાની. તો મારા ત્યાંના લગ્નોમાં મેં 10 લાખ રૂપિયા ખર્ચ કરી નાખ્યા. મારા પાડોશમાં જે વ્યક્તિ છે એ પણ એની બરાબરીમાં આવવા માટે 10 લાખ રૂપિયા ખર્ચી નાખે છે, અને પછી એના માટે એને કેટલી પોતાની પડજતો ખર્ચવી પડે છે. તો આ તો મોટી દુશ્મની છે સમાજની સાથે. સમાજના લોકોને, તમારા જેવા લોકોને, મોટા લોકોને. જો તમે જે વાત કહી રહ્યા છો એ સારી વાત છે, ખર્ચા કરવાની વાત, પણ એવું તો નથી કે ઇસ્લામમાં જેવું છોકરીઓ માટે આઈબ્રો કરવા પર નિષેધ છે, કાર ચલાવવા પર નિષેધ છે, એમના લગ્નમાં મ્યુઝિક પર પણ મનાઈ છે. આ સવાલ મ્યુઝિકનો છે. નહીં, સવાલ જો મ્યુઝિકનો પણ હોત તો મ્યુઝિકના માટે તો ઓપિનિયન છે પહેલાથી જ. તો અમે તો એ ઓપિનિયનમાંથી બહાર કેમ જઈએ? અમારે તો કહેવું પડશે. તમે હવે આધુનિક થઈ જાઓ. એની માટે તમારા વિચારો એક છે, મારા માટે મારા વિચારો જુદા છે. આધુનિક થવા માટે, મારા માટે આધુનિક થવાનો મતલબ એવો છે કે અમે તમારા માટે, તમારી ચિંતાઓને માટે, તમારા મુરાદ અમારો પાડોશીઓ છે, અમારું સરાઉન્ડિંગ છે, અમારો મુલ્ક છે, અમારો દેશ છે. સેન્સિટિવિટીઝના બાબતે આપણે વધારે જાગૃત થઈ જઈએ. આધુનિક હોવાનો મતલબ એ છે આપણે પાણી બચાવવા બાબતે વધારે જાગૃત થઈ જઈએ. પાણીમાં ગંદકી થતા આપણી નદીઓને બચાવવા માટે જાગૃત થઈ જઈએ. આપણે પ્લાન્ટેશન કરવા અંગે જાગૃત થઈ જઈએ. આપણે પક્ષીઓ અંગે જાગૃત થઈ જઈએ. આપણે પતંગીઓ માટે જાગૃત થઈ જઈએ. મારા વિચારો આ છે. પણ દેશની દીકરીઓ માટે પણ તો જાગૃત હા, થવાનું દેશની છે. દીકરીઓને જુઓ ને, દેશની દીકરીઓને સમાન હિસ્સેદારી મળવી જોઈએ. દેશની દીકરીઓને, આપણી દીકરીઓને સમાન હિસ્સેદારી મળવી જોઈએ. સમાન તક મળવી જોઈએ. એમનું સન્માન થવું જોઈએ. ઓપોર્ચ્યુનિટીઝ મળવી જોઈએ. મૌલાના સાહેબ, જો એને બજારની વસ્તુ નહીં બનાવવી જો જોઈએ. હું તમને આ ફતવાઓ બતાવું
તેઓ કાર નથી ચલાવી શકતા, મોટર બાઇક નથી ચલાવી શકતા, આઈબ્રો નથી કરી શકતા, મેકઅપ નથી કરી શકતા. બધી પાબંદી છોકરીઓ માટે, છોકરાઓ માટે કંઈ નહીં. છોકરાઓ માટે પણ છે, બિલકુલ છે. છોકરાઓ માટે પણ છે. કયા નિષેધો છે છોકરાઓ માટે? છોકરાઓ માટે તો બધા ઘણી બધી નિષેધો છે આવા જ એક બે પ્રકારના. બતાવી દો મને. અરે તમે મોબાઈલ નહીં રાખી શકો જો તમે ઇન્સ્ટિટ્યૂટમાં છો તો. એ તો બેઉ માટે છે. બધાને માટે છે, છોકરાઓ માટે પણ છે. હજી ઘણી બધી વસ્તુઓ. આવા તો કેટલાક ઉદાહરણો તમને આપું હું. તમે તો હવે ફતવો પકડીને બેસી ગયા છો, તો એ તો હવે હવે હું આ શું- તો મને જે દારુલ ઉલૂમની જે વેબસાઇટ છે ત્યાંથી હા. આ જ ફતવાઓ મળ્યા છે અને બધા ફતવાઓ છોકરીઓ માટે નહીં 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 તમે એ સિલેક્ટ કરીને શોધી કાઢ્યા છે. આવો પબ્લિકમાંથી એક બે સવાલો લઈએ. જનતામાંથી કોઈને સવાલ? કહેવામાં આવે છે કે જન્નત જાઓગે તો હૂરે મિલેંગી. શું આ વાસ્તવમાં સાચું છે કે બસ કહેવાની વાત છે? જુઓ, જ્યારે કોઈ એક સિસ્ટમ સમાજની ડેવલપ કરવામાં આવી રહ્યો તો એમાં બંને વાતો, સજા પણ હોય છે અને ઇનામ પણ હોય છે. તો ક્યાંક ઇનામની વાતો તો હશે જરૂર, અને હવે એને ઓવર એમ્ફેસાઇઝ કરવામાં આવી રહ્યું છે અને એને ખોટી રીતે ફેલાવવામાં આવી રહ્યું છે. આવી આવી બાબતો શોધવામાં આવે છે. સરે પણ આવું રિસર્ચ કરીને શોધી કાઢ્યા છે. અમારા ભાઈ સાહેબે તો એવું છે કે ઘણું વધારે એને પ્રોપોગેન્ડાની રીતે એને પ્રેઝન્ટ કરવામાં આવી રહ્યું છે. નહીં તો સજાઓ પણ ઘણી બધી છે, ઘણી બધી છે. અચ્છા, બધા જ ધર્મમાં છે, ફક્ત ઇસ્લામમાં છે એવું નથી. બધી જગ્યાએ સજા અને ઇનામ બંને છે. તો એક પાકિસ્તાની જર્નલિસ્ટ છે, એમને ત્યાંના એક મૌલાનાને પૂછ્યું કે મારા પતિને તો હૂર મળશે, હું જઈશ તો મને શું મળશે? એક પ્રોબ્લેમ છે. એક પ્રોબ્લેમ છે. એ છે કે હું તો આ ઈચ્છું છું તમારાથી પણ કે પાકિસ્તાનનો તો ઉલ્લેખ પણ ન કરવામાં આવે. પરંતુ તમે જરા આમના એક સવાલથી રિલેટ કરીને એક સવાલ કર્યો છે. તો જો ઇનામ પુરુષોને મળશે, તે પણ મળે સારા કામ કરવાથી, અને ખરાબ કામ કરવાથી જે સજા પુરુષોને મળશે, આવી જ રીતે સ્ત્રીઓ માટે પણ હશે, ઇનામ પણ અને સજા પણ. એવું નહીં હોય કે સ્ત્રીઓને માટે કંઈ હોય અને અચ્છા, પુરુષો ત્યાં તો માટે મૌલાના સાહેબે એમ જવાબ આપ્યો કે તમને તો તમારા હસબન્ડ જ મળી જશે. તો એમને કહ્યું કે હું શું કરીશ એમને લઈને? બની શકે છે કે હું તો એને એક્ટિયર જ ના કરું. જો હું સ્ત્રી છું તો થઈ શકે છે કે હું મારા પતિને ચૂઝ જ ન કરું. બિલકુલ એક્ટિયર મળશે. વેલ એજ્યુકેટેડ મુસ્લિમ ફેમિલીમાં પણ ઘણા બધા એટલે કે બાળકો હા. છે. તો આ કોણ ડિસાઈડ કરે છે કે કેટલા બાળકો હોવા જોઈએ? ઉપરવાળો કે પછી ફેમિલી? શું સવાલ છે? એમનો સવાલ છે કે જે વેલ એજ્યુકેટેડ મુસ્લિમ ફેમિલી છે એમને ઘણા વધારે બાળકો હોય છે, તો કેટલા બાળકો હોવા જોઈએ એ પેરેન્ટ્સ ડિસાઈડ કરે છે કે ઉપરવાળો ડિસાઈડ કરે છે? આ સવાલ જ ખોટો છે. એ માટે કેમ કે તમે આ સવાલ કરો છો કે મુસલમાન કમ્યુનિટીમાં બાળકો ઘણા વધારે હોય છે. આ ડેટાના વિરુદ્ધ છે. આજની તારીખમાં જે ડેટા છે એ એવું કહે છે કે અભણ લોકોમાં અને ગરીબ લોકોમાં બાળકો વધારે હોય છે. એમાં હિન્દુઓ છે અને મુસલમાનો પણ છે, બધા પ્રકારના લોકો છે. તમે તાલીમ આપી દો, તમારે ત્યાં સાચા ફિગર યોગ્ય બાળકો પણ થઈ જશે અને એમના એજ્યુકેશન પણ થઈ જશે અને અપલિફમેન્ટ પણ થઈ જશે અને દેશ પણ આગળ વધી જશે. તો જેના 4 લગ્ન કરશે એમને વધારે બાળકો થશે કે એક કરશે એને વધારે થશે? જે 4 કરશે. આના પર પણ ડેટા મળી જશે. આના પર પણ ડેટા મળી જશે. એટલે આજે તો દુનિયાની પ્રગતિ કઈ થઈ ગઈ છે. દરેક કામ રિસર્ચ બેઝડ થવું જોઈએ, ઇન્ફોર્મેશન બેઝડ નહીં થવું જોઈએ કે તમને મળી ગઈ, બીજા કોઈને મળી ગઈ. તમે બધી સંખ્યાને કાઢી લો. લગ્નો વધારે ક્યાં થઈ રહ્યા છે? કોણ લોકો એક્સ્ટ્રા મેરિટલ અફેર્સમાં છે? કોણ લોકો, કઈ કમ્યુનિટીના લોકો વધારે છે એમાં? આ મુસલમાન હિન્દુનો મામલો છે જ નહીં. ના સંખ્યાની બાબત મુસલમાન હિન્દુની છે, ના તો
એકથી વધારે સંબંધો પણ રાખવા બીજા કોઈ ધર્મમાં તો એકથી વધારે લગ્ન કરવાની પરવાનગી જ નથી. હા નથી, એમ છતાં કોણ છે વધારે જે જરા જોઈ લો ઇન્ડિયામાં. અચ્છા, તમે કહી રહ્યા છો કે પરવાનગી નથી એમ છતાં ક્યાં ક્યાંક રાખેલી છે. આ જ થઈ રહ્યું છે, તો હવે એનું શું કરી શકીએ મને આપણે? નથી લાગતું કે લોકો આ વાતથી સહમત થશે, કેમ કે ભાઈ, મારી તો મોટા ભાગની વાતો એવી છે કે એક ખાસ એન્વાયરમેન્ટ ક્રિએટ થવું જોઈએ. મારી તો એક વાત પણ લોકોની માની લે તો મોટી વાત છે, ઘણી મોટી વાત હશે, સૌભાગ્યની વાત થશે મારા માટે. હજી એક સબ્જેક્ટ જેની આજકાલ ઘણી ચર્ચા છે, એ પણ 100 વર્ષ જૂનો કાયદો છે. એ છે વક્ફને લઈને. અને વક્ફ બોર્ડના કાયદામાં જે અમેન્ડમેન્ટ કરવામાં આવી રહ્યા છે, આ આઉટડેટેડ વિચારસરણીને કારણે એને એક્સેપ્ટ નથી કરવામાં આવી રહ્યા. જો એક તો આ સવાલ કે 100 વર્ષ જૂનો કાયદો છે, આ સવાલ ખોટો છે. આ કાયદો તો હમણાં જ એમેન્ડ થયો છે 95 વગેરેમાં, કંઈક એના ઉપર કામ થયું છે. એક વાત એ છે. બીજી વાત એ છે કે અવકાફ છે શું, એને સમજવું જરૂરી છે. આપણા ભારતમાં ખાસ કરીને લોકોનો એક મિજાજ છે, બધા ધર્મની વાત કરું છું, કે દાન કરે છે ગરીબોને માટે. તો અમુક લોકોએ અમુક વસ્તુઓ દાન કરી છે અને એ દાન કરેલી વસ્તુઓના મેનેજમેન્ટ માટે એક સિસ્ટમની જરૂર જણાય છે, એ અંગ્રેજોના જમાનામાં પણ. અને એમણે એક એક્ટ બનાવ્યો છે. પછી 53માં 54માં એમેન્ડમેન્ટ થયું કે બનાવવામાં આવ્યું નવી રીતે, અને પછી 95માં થયું, પછી 2013માં પણ એમાં કંઈ થયું છે. આ જરૂરના હિસાબથી વસ્તુઓને મોડિફાય કરવામાં આવી છે. હવે જે નવી એમેન્ડમેન્ટ સિસ્ટમ ડેવલપ કરવામાં આવી રહી છે, હાલમાં જે લાવવાની કોશિશ કરવામાં આવી રહી છે, આ એની જે જરૂરતો હતી, જે જરૂરત માટે અહીંયા સુધી પહોંચ્યા હતા, એને બેટર કરવાને બદલે પાછળની તરફ લઈ જઈ રહ્યા છે. તો અમારો આમાં જો 2-3 મોટી મોટી વાતો છે. વક્ફની પાસે આખા દેશમાં 9 લાખ એકર જમીન છે. અને આ જમીન ત્રીજા નંબર પર રેલવે અને ડિફેન્સ પછી સૌથી વધારે જમીન માત્ર 2 સ્ટેટના, તામિલનાડુ અને તેલંગાણા કે આંધ્રા, 2 સ્ટેટમાં આનાથી ઓછામાં ઓછી 1 લાખ એકર વધારે જમીન માત્ર 2-3 હિન્દુ એન્ડોઝમેન્ટ પાસે ઉપલબ્ધ છે. બાકીના ભારતની વાત હમણાં નથી કરી રહ્યો. આ તો આખા ઇન્ડિયામાં છે 7,40,000 કે 7,80,000 કંઈક એકર જણાવી રહ્યા છો. પછી એમાં એક પ્રોબ્લેમ એ થયો છે કે લોકોએ કબજો કરી લીધો, ખોટી રીતે કબજો કરી લીધો. આમાં ડિફરન્ટ ગવર્મેન્ટના ડિપાર્ટમેન્ટ પણ સામેલ છે, અને પ્રાઇવેટ પણ છે, અને મુસલમાન પણ છે. તો આને હજી વધારે સુધારવાની જરૂર હતી કે જે કબજા છે એને ખાલી કરવામાં આવે, સુધારવાને બદલે એને હજી વધારે ખરાબ કરવામાં આવે. તમે કબજો ખાલી કરાવવાની વાત કરી રહ્યા છો, તો તમારે જે કાકાજી છે અરશદ મંદી સાહેબ, એમણે કહ્યું કે જે બેંગ્લોરનું એરપોર્ટ છે એની સેંકડો એકર જમીન જે છે એ વક્ફની છે. હા, તો એમણે કહ્યું તો કદાચ એમણે રિસર્ચ કર્યું હશે. મેં આના વિશે કંઈ રિસર્ચ નથી કર્યું, અને આપણે લોકોની વાત ન કરીએ અને આપણે વાત કરીએ એ પ્રોજેક્ટની. આ એક પ્રોજેક્ટ છે. હવે પ્રોજેક્ટ આજની તારીખે દેશમાં જેવો માહોલ બનાવી દેવામાં આવી રહ્યો છે, એ માહોલને જોઈને ખબર નહીં કેમ મને લાગે છે, જો મને ધ્યાન આપજો તમે, આ માહોલને જોઈને એવું લાગે છે કે જેમ કે આ વક્ફ બોર્ડની ઇન્ડિયાનું નથી, કોઈ બીજા પાડોશી દુશ્મન દેશનું છે, પહેલી વાત. અને વક્ફ બોર્ડ બને કેવી રીતે છે તમને ખબર છે? અમે ઈચ્છીએ છીએ કે વક્ફ બોર્ડ ભારતના મુસ્લિમાનો બનાવે. કાયદો એ કહે છે કે વક્ફ બોર્ડ જે બનશે એ સ્ટેટ ગવર્મેન્ટ બનાવશે, અને સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલ બનાવવા માટે સેન્ટ્રલ ગવર્મેન્ટનો મિનિસ્ટર બનાવશે. પહેલા તો અમારું જ આ છે, અમે કહીએ છીએ કે SGPCની જેમ બનાવી દો ને તમે આને. શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટીનું ગઠન જે થાય છે એ બનાવવાનું ગઠન થવું જોઈએ. આજ સુધી આવું ગઠન નથી થતું. સરકારો પોતાની મરજીના લોકોને બેસાડી દે છે, સિલેક્શન કરીને કંઈક પાર્ટ છે એનો, જે કે કંઈક મુતવલ્લીઓને ત્યાંથી એક મેમ્બર આવી જશે, ફલાણી જગ્યાએથી આવી જશે. તો આ એક ઘણી લાંબી ડિબેટ છે. આને સુધારવાની જરૂર છે, પણ તમે તો બદતર કરવા પર ઉતર્યા છો. જો ઇમ્પ્રેશન તો એ આપવામાં આવે છે કે આખા દેશમાં 200 લોકો લગભગ એવા છે જેમનો કબજો છે આ બધી જમીનો પર. હા, તો કબજો ખતમ કરાવવો જોઈએ. ખતમ કરાવવા માટે
એ પ્રોસેસને હજી સ્ટ્રોંગ કરવી જોઈએ. તમે તો એને હજી સરળ બનાવી દો છો કે કબજાવાળાનો કબજો તો યથાવત રહે ના, છે. કબજો કરવા વાળા તો 2005નું મેં વાંચ્યું, એ કહી રહ્યા હતા કે તાજમહેલ પણ વક્ફની જમીન છે. એ કહેવા વાળાની વાત તો ઠીક છે ભાઈ, તમે તો એક વાત સમજો કે તાજમહેલ જો વક્ફની જમીન છે તો વક્ફની જમીન છે એ એસઆઈની કંટ્રોલમાં છે. આવી ઘણી બધી પ્રોપર્ટી છે જેમાં બંને લોકોની દખલ છે. જો વક્ફની જમીન થોડી વાર માટે માની પણ લઈએ તો ક્યાં જશે? જરા વિચારવાની વાત છે. થોડું તો ઓપન માઇન્ડેડ થઈને વિચારો તો આ જશે ક્યાં? કોની પાસે જાય છે? એવું તો નથી ને કે આ ચાઇના જતું રહેશે. હું એ દેશનું નામ નથી લેવા ઈચ્છતો જેનું નામ તમે લીધું હતું. ચાઇના જતો રહેશે શું? નેપાળ જતો રહેશે શું? કશે નહીં જશે ને. ઇન્ડિયાની વસ્તુ છે, ઇન્ડિયામાં રહેશે. અને અમે અમારા વિશે આજની તારીખમાં એક ખાસ રીતનું એ બનાવવામાં આવ્યું છે, જેમ કે અમે કંઈક બીજું જ છે. બીજે કશેથી ઉતરીને આવ્યા છે, બીજી કોઈ દુનિયાના માણસો છીએ. મુસલમાન, ઇન્ડિયાના મુસલમાન. અમે જ્યાં હતા તો ઓપ્શન મળ્યો હતો અમને. હું વારંવાર એ વાતને કહું છું, અમારી પાસે ચોઇસ હતી, અમે ચૂઝ કરી શકતા હતા. અમે ઇન્ડિયાને ચૂઝ કર્યું છે અને સમજી વિચારીને કર્યું છે. હું કહેતો હતો અમારે માટે, ઇન્ડિયન્સ મુસ્લિમો માટે રહેવા માટે ઇન્ડિયા કરતા સારી દુનિયામાં બીજી કોઈ જગ્યા નથી. પણ આજે એવી મુશ્કેલ જગ્યાએ અમે ઊભા છીએ કે વિચારીએ છીએ કે કહેવું જોઈએ કે નહીં કહેવું જોઈએ. કાશ અમને આ વિકલ્પ હોત કે અમે એ જ રીતે છાતી ફૂલાવીને આ વાત કહી શકતા હોત. તો એ સિચ્યુએશનથી કાઢવા તો તમારા લોકોનું જ કામ છે. કદાચ એ સમસ્યા તો નથી ને કે સવાલ પૂછાઈ રહ્યા છે. એ પૂછવામાં આવે છે કે તમિલનાડુમાં એક ગામ 1500 વર્ષ જૂનું છે, જ્યાં એક પણ મુસલમાન નથી રહેતો, બધી હિન્દુ વસ્તી છે, ત્યાં મંદિર છે. એને કહેવાય રહ્યું છે કે આ વક્ફ બોર્ડની જમીન છે. અચ્છા, જો હું આ કહું કે તમારો આ સ્ટુડિયો વક્ફ બોર્ડની જમીન છે, હું કહી શકું છું આ વાતને? કોઈ માની લેશે? અને શું સિસ્ટમ આને માટે હાજર નથી? આ જેટલી પણ કોર્ટ બને છે, ટ્રિબ્યુનલ, આ સ્પેશિયલ ટ્રિબ્યુનલ પર આ પ્રોબ્લેમ છે, વાત તો ટ્રિબ્યુનલમાં જશે ને. ટ્રિબ્યુનલ કોણ બનાવે છે? નોર્મલ કોર્ટ હોય છે. કોઈ નોર્મલ કોર્ટને એક સ્પેશિયલ એક્ટ હેઠળ ટ્રિબ્યુનલ ડિક્લેર કરી દેવામાં આવે છે કે આ વક્ફ ટ્રિબ્યુનલ છે. એ ટ્રિબ્યુનલમાં જે જજમેન્ટ આપવા વાળા લોકો હોય છે એ હું નથી બેઠો હોઈશ ત્યાં. તમે નહીં હશો કે ભાઈ ચાલો આ બે મુસલમાન છે, એમણે મળીને જે કરવું એ કરે. વક્ફ બોર્ડનો મતલબ એ જ નીકળે છે ને કે આ મુસલમાન છે તો આ બધી વસ્તુઓ પર કબજો કરી લેશે. અને એ એક જો કોઈ ઇન્સિડન્ટ એવો ખોટો થયો છે તો એમના કહેવાથી થોડી થઈ જવાનો છે. આખી પ્રોસેસ ઉપલબ્ધ વક્ફ છે. વિશે ઇમ્પ્રેશન તો એ ક્રિએટ કરવામાં આવી છે કે વક્ફે હા. જ્યાં રૂમાલ રાખી દીધો એ જમીન વક્ફની. બોલો, મને આના ઉપર તમે બેશક આના પર અલગથી ડિબેટ કરાવી લો. હું તમારી સાથે તૈયાર છું, આવીશ, તમને જણાવીશ કે વક્ફના દાવા કેટલી જગ્યા પર હતા અને કઈ રીતે એની વિરુદ્ધમાં નિર્ણયો થયા છે. આ જે ટ્રિબ્યુનલ છે, આ ટ્રિબ્યુનલ જ બધા ટ્રિબ્યુનલ સ્પેશિયલ એક્ટ હેઠળ બનેલા છે. માત્ર વક્ફનો નથી, બીજી પણ ઘણી વસ્તુઓ છે. ઇન્કમ ટેક્સનો છે, ભરાણાનો છે, ઠીમકાનો છે. એનો મતલબ એવો થોડી થાય છે કે એ મેઇન સ્ટ્રીમ પર બધી વસ્તુઓથી બહાર થઈ ગઈ. એવું બિલકુલ નથી. હવે તો મામલો પાર્લામેન્ટની સામે છે, જેપીસીની સામે છે. એક મામલો પાર્લામેન્ટ અને જેપીસીનો છે. એનાથી મોટો મામલો છે પબ્લિકનો. પબ્લિક ડિસ્કોર્સમાં આ વાત છે કે આ તો એમની મનમાની થઈ રહી છે અને આ કશે બીજે જઈ રહી છે. બધી જમીનો, વક્ફ બોર્ડ પણ ક્યાંકથી બની રહ્યું છે. આખું વક્ફ બોર્ડ એક સિસ્ટમ હેઠળ બને નથી છે. કહી રહી કે બધી જમીન કશે બીજે જઈ રહી છે. હવે હું તમને લેટેસ્ટ ઉદાહરણ આપું છું. શિમલા, ત્યાં ક્યારેય હિન્દુ મુસલમાનનો ઝઘડો, તકરાર એવી કોઈ વાત નથી થઈ. એક સાહેબે ત્યાં એક જગ્યા પર 4 માળની મસ્જિદ બનાવી દીધી અને એને લઈને લોકો રસ્તા પર છે અને પ્રોટેસ્ટ કરી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે બહારથી લાવીને રોહિંગ્યા અને બાંગ્લાદેશી મુસલમાનોને અહીંયા વસાવી દીધા, એમણે અમારી તહેબજારી પર કબજો કરી લીધો અને મુશ્કેલી થઈ. જો આ એક પર્ટિક્યુલર હું શિમલાની વાત તમને જવાબ આપું તો એ બિલકુલ ત્યાં ફોકસ થઈ જશે. આપણે વાત કરવા ઈચ્છીએ છીએ એક પ્રોજેક્ટની, એક સિસ્ટમની રીતે જે ખરાબીઓ છે એ ઠીક થવી જોઈએ. દરેક સિસ્ટમમાં, દરેક જગ્યાએ, દરેક કાયદામાં, દરેક એક્ટમાં એમેન્ડમેન્ટની જરૂર છે. પણ એ કન્સર્ન જે સોસાયટીનો ભાગ છે એને કન્સલ્ટ કરીને એક
પોઝિટિવ એન્વાયરોમેન્ટમાં એને ઠીક કરવું જોઈએ. મારી એક વાત આની સાથે તમે કેમ કે સ્પેસિફિકલી શિમલાની વાત કરી રહી છે, હું શિમલાની વિશે હું જેટલું જાણું છું હું તમને બે વાત કહું છું. એક વાત એ ઇલીગલ કન્સ્ટ્રક્શન ના બે ભાગ હોય છે. એક હોય છે પરમિશન લીધી છે, થોડું વધારે બનાવી લીધું, એના માટે પણ સિસ્ટમ ઉપલબ્ધ છે કે આ તો તોડવામાં આવશે એના ભાગને, અથવા એને ડેમેજ વગેરે લગાડીને દંડ લગાડીને એને રેગ્યુલરાઇઝ કરવામાં આવશે, જે એક નોર્મલ સિસ્ટમ છે. જે સિસ્ટમમાં જે વસ્તુ ભલે ઇન્ડિવિજ્યુઅલની હોય કે પછી ભલે સોસાયટીની હોય, કોઈ પણ માટે એક કાયદો સિસ્ટમ ઉપસ્થિત છે, એના પર જ ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ, કોઈને કોઈ રાહત ન મળવી જોઈએ. હવે વાત આવે છે એની કે તહેબેદારી પર કબજો કરી લીધો. અચ્છા, રોહિંગ્યા છે તો કોઈને મને રોહિંગ્યા કહેવો તો ઘણો સહેલો છે, બસ એક ખાસ ઓળખ છે મારી તો હું રોહિંગ્યા થઈ ગયો. આ રીત ખોટી છે. તમે એક સિસ્ટમમાં જુઓ, તમે જુઓ ઇન્ટેલિજન્સ એજન્સીઝ હાજર છે, બધું હાજર છે. જો કોઈ માણસ દિલ્હીનો છે, હવે તમે જોઈ રહ્યા છો કે કેટલી બધી જગ્યા પર કેટલું થઈ રહ્યું છે. ચમોલીમાં થયું, 50 વર્ષથી એક માણસ ત્યાં રહે છે, એને ભાગવા માટે મજબૂર થવું પડ્યું, એનો કોઈ વાંક પણ ન હતો. એક માણસે ભૂલ કરી છે, આખા સમાજને તમે સજા આપશો? અને મેજોરિટીયન વિચાર સાથે એ તો આખા દેશ માટે યોગ્ય નથી. જો એક વિચાર છે જેને કદાચ તમે એક્સપ્લેન કરી શકો છો. વિચાર એ છે, ઉત્તરાખંડમાં ઘણી બધી એવી જગ્યાઓ છે, હિમાચલનો ઉલ્લેખ આપણે કર્યો, ગુજરાતમાં અમુક એવી જગ્યાઓ છે જેના વિશે ઇમ્પ્રેશન એ છે કે અહીંયા મુસલમાનોને બીજી જગ્યાઓથી લાવીને વસાવવામાં આવે છે. એમાં બાંગ્લાદેશથી આવેલા લોકો છે, એમાં રોહિંગ્યા મુસલમાન છે, અને આ વિસ્તારોની ડેમોગ્રાફી બદલાવવામાં આવી રહી છે. જો ક્યાંક ચમોલીની વાત છે, કેટલાક ફેમિલી હતા, જોઈ લો તમે. અહીંયાની વાત છે જ્યાં હમણાં તમે કહી રહ્યા છો, ત્યાં જોઈ લો કેટલી ફેમિલીઝ છે અને બિઝનેસ કેટલા છે. સર્વે કરી લો તમે, તમારી ટીમ હાજર છે, ખબર પડી જશે કે ટોટલ કેટલું છે અને એ ટોટલમાં આ લોકો કેટલા છે. અચ્છા, આમાંથી જૂના જેટલા લોકો છે, નવા કેટલા લોકો છે, અને એટલા કોઈ બિઝનેસ કરવા ત્યાં પહોંચે છે તો એ ક્યાંથી આવ્યો છે, તો એ ક્યાંથી આવ્યો છે, એનું બેકગ્રાઉન્ડ, એનું તો એક આખું બધા સ્ટેટની બધી એજન્સીઝ હાજર છે, આખી સિસ્ટમ અને ઉપલબ્ધ એને છે. લોકો ઘણી બધી વસ્તુઓથી જોડે છે. કહે છે કે આ લોકોના આવવાથી લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન ખરાબ થઈ, આ લોકોના આવવાથી રોજ રોજ અહીંયા ઝઘડા શરૂ અચ્છા, થયા. હવે આ મને હું જોગાનું જોગ જોઈ રહ્યો હતો, કદાચ તમારી સાથે ચાલે પર કંઈક 4 દિવસ પહેલા, કે ત્યાંનો એક લોકલ પણ માણસ કહી રહ્યો હતો કે ભાઈ કોઈ એક ઉદાહરણ કહો કે પાછલા 2 વર્ષમાં કેટલા કેસીસ થયા છે. આજે તો તમે કહી રહ્યા છો, તમે ગુસ્સામાં છો, લડાઈમાં એ છો, કોઈ એક ઘટના બની હશે તો, પણ આના પહેલા જુઓ ને કે 2 વર્ષમાં કેટલા ઇન્સિડન્ટ્સ થયા હતા આ રીતના. એ રાખીને સામે હકીકત પર હોવું જોઈએ. આ વાત રિયાલિટી અલગ વસ્તુ છે અને પરસેપ્શન અલગ વસ્તુ છે. સંજોગોની વાત એ છે કે પરસેપ્શન એવું બનાવી દેવામાં આવ્યું છે કે હવે આમાં- તમે પરસેપ્શન બનાવી રહ્યા છો કે કન્સલ્ટેશન નથી કરવામાં આવ્યું. નહીં, હું અમારું પરસેપ્શન તો એ છે કે આ પરસેપ્શન નથી, આ રિયાલિટી છે. જણાવો કે કોની સાથે મેં તો consultation કરવામાં પાર્લામેન્ટમાં આવ્યું છે? જે કિરણ રિજિજુ છે, જે બિલ રજૂ કરી રહ્યા હતા, એમની વાત સાંભળી હતી. એમણે કહ્યું હતું કે આનો બેઝિસ સચ્ચર કમિટીનો રિપોર્ટ છે, આનો બેઝિસ જેપીસીનો પાછલો રિપોર્ટ છે, અને અમે લાખો લોકોથી દિલ્હીમાં, પટનામાં, બંગાળમાં કોન્ટેક્ટ કર્યો છે, કન્સલ્ટેશન કર્યું છે. એ કહી રહ્યા છે ને, એમનો દાવો છે. હા, અને અમારો દાવો છે કે કન્સલ્ટેશન થયું જ નથી. કોઈ પ્રોસેસ કન્સલ્ટેશનની તો એક પ્રોસેસ હોય છે ને, એ પ્રોસેસ ઓપન થાય છે. એ ઓપન પ્રોસેસનો એક એમને જે પૂછી લો, તમે બતાવશે જરા, તમને હું માની લઈશ. તમે ઘણી કહી સારી રહ્યા વાત છો છે. કે કન્સલ્ટેશન કરીને જો બદલાવ હા, થાય. જ્યાં જરૂરી હોય, જે યોગ્ય રિઝનેબલ બદલાવ હશે તો એ થવા જ જોઈએ ને. એટલે જેવી રીતે હું કહું છું કે એસજીપીસીના હિસાબથી થવા જોઈએ, આનું ફોર્મેશન વફ બોર્ડોનું જેમ એસજીપીસીનું થાય છે. તો આ બધા સજેશન પાર્લામેન્ટરી જેપીસી પાસે જશે, અમે તો મોકલી જ રહ્યા છે, જે પણ થઈ શકે છે બધું મોકલી જ રહ્યા છે. ને સાથે રસ્તાઓ પર પણ અવાજ ઉઠાવી રહ્યા છો. જરૂરત હશે તો જરૂર જઈશું રસ્તાઓ પર, પણ અમે જવું જોઈએ. એવી જ હોય છે, એ રીતે ડેમોક્રેસી છે. આ ડેમોક્રેસી રીતોથી જે થઈ શકે એ કરવું જોઈએ. બિલકુલ જરૂર કરીશું જો જરૂર